ભારત દેશમાં આજે પણ પશુપાલન એક કૃષિ પછીનો મહત્વનો વ્યવસાય છે। રાષ્ટ્ર અને રાજ્યના અર્થતંત્રમાં પશુપાલન વ્યવસાય સમૃદ્ધિ માટે પૂરક બની રહ્યો છે। પશુપાલન વ્યવસાય કરનારા પશુપાલકો માટે પશુઓ માત્ર પ્રાણી નથી, તેમના માટે મહામૂલું મોંઘેરું ધન છે આ પશુઓ। વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ભારતના કુલ વિસ્તારનો 5.96% ભાગ ગુજરાત ધરાવે છે। 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની કુલ વસ્તીના 4.99% લોકો ગુજરાતમાં રહે છે અને ગુજરાતમાં રહેતા લોકો પૈકી 42% લોકો પશુપાલનના વ્યવસાય સાથે એક યા બીજી રીતે જોડાયેલા છે। પશુપાલન એ કૃષિ પછીનો સૌથી મોટો વ્યવસાય બની રહ્યો છે અને રાજ્યના આર્થિક વિકાસમાં બહુ મોટું પ્રદાન કરી રહ્યું છે। અર્થતંત્રમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતા પશુપાલન વ્યવસાયને વેગ આપવા દુધાળા પશુઓનો વિકાસ થાય, તેમને પૂરતો ચારો મળી રહે, વિવિધ યોજનાઓ થકી આ વ્યવસાયની વૃદ્ધિ અને સંવર્ધન થાય એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે। આ દૂધની આવકના કારણે જે પગાર આવે છે, પગારના કારણે બીજા પશુપાલકોને એમ થયું કે આપણે વધુ પશુઓ રાખીએ, તો આજે અમારા ગામમાં 1000 પશુઓની ક્ષમતાવાળો આ કેટલ ફીડ હોસ્ટેલ છે। તો આજે બીજા જે બાકાત રહી ગયા છે એ કુટુંબોને હવે અફસોસ થાય છે, એમનો વસવાસો જાય છે, કારણ કે છેવટે તો ફાયદો જ છે અને આર્થિક રીતે ફાયદો છે, આર્થિક રીતે ફાયદો છે। તો એના કારણે શિક્ષણમાં અમારા બાળકોને ફાયદો થયો છે, આરોગ્યમાં ફાયદો થયો છે દરેકને। બીજી વાત રહી, આ એનિમલ હોસ્ટેલમાં પશુઓ એક જ જગ્યાએ છે તો એનું ચોખ્ખું છાણમૂત્ર મળી રહેશે અને ચોખ્ખું છાણમૂત્ર મળી રહેવાના કારણે ખેતરોમાં ચોખ્ખું છાણમૂત્ર નાખીએ તો ઉત્પાદન વધ્યું છે, 20% ઉત્પાદન વધ્યું છે, ખેતીના પાકોમાં 20% ઉત્પાદન। એ સિવાય જેને ખેતી નથી અથવા જેને ખેતરો નથી તો એ લોકો જ્યારે આ છાણ એમનું છાણ વેચે છે તો આજે સહેજે 2200-2500 રૂપિયા એને છાણના એક ટ્રેક્ટરની કિંમત મળી રહેશે, એટલે આર્થિક રીતે એ પણ પરવડે છે અને પરફેક્ટ ચોખ્ખો નફો દેખાય છે અમને। તો હું મારી જ વાત કરું તો મારા કુટુંબમાં જે અમને ચોખ્ખો ડેફિનેટ આ નફો મળે છે। પહેલો પશુપાલનનો ધંધો મારા કુટુંબમાં નહોતો, પરંતુ અમે જોયું બધાના કારણે કે જેના કારણે અમે પણ પશુપાલન તરફ વળ્યા છે। ગ્રામ્ય વિસ્તારના ગરીબ કે સમૃદ્ધ પશુપાલકની આર્થિક સ્થિતિ વધુ સદ્ધર કરવા રાજ્યના પશુપાલન વિભાગે પૂરતી કાળજી લીધી છે। સર્વાંગી રીતે પશુપાલન વ્યવસાય વિકસે એ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે। પહેલું અમારે ડેડીઓ નથી એટલે અમે શું કે સાસ ને એવું કરતા અને જી કરતા, પછી થોડા સમય પછી ડેડીઓ થઈ એટલે ડેડીઓમાં દૂધ ભરાવે, એટલે દૂધ ભરાયા પછી કદાચ દારે પગાર આવતો, એટલે એનિમલ હોસ્ટેલમાં મેં શેડ લીધા પછી એવું છે કે બીજી ગાયો લાવ્યા અને દૂધનો વધારો કર્યો। અને ઘેર તો શું હતું કે જગ્યાના ઓછી કારણે ઢોર રાખતા નહીં, એને શું છે કે ગરમીના શું છે કે દૂધ આપવું નહીં બરાબર હોય, તો શું છે કે હવામાન મળે અને પાણી 24 કલાક મળી રહે એટલે દૂધમાં પણ ફાયદો થતો। બહેનોને એક કાકા ઘેર ઢોર હતા એટલે તો શું છે કે આખો દિવસ ઢોરોના ઓનો હતા હોય તો શું કે 2 ટાઈમ સાર નાખી દે અને 2 ટાઈમ દૂઈ જાય, એટલે એક તો બપોરે આરામ મળી રહે। અમારા ગામમાં ભારતની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ બની, એનાથી થતા ફાયદા તો સૌપ્રથમ તો ગામની સ્વચ્છતા જળવાઈ રહી, ગામની સ્વચ્છતા જળવાઈ એટલે માણસોનું પણ હેલ્થ કેર જળવાઈ રહ્યું। સમૂહમાં પશુઓ રહેતા હોવાથી બહેનોમાં મોટે ભાગે જોઈએ તો બહેનોમાં વધારે, એક બેન વધારે દૂધ ભરાવતી હોય તો બીજી બેનને એનામાં જોઈને પણ આમ વધારે દૂધ ભરાવાનો ઉમંગ જાગે, એટલે રસ ધરાવશે એકબીજાનામાં જોઈ। હું મારી જ વાત કરું તો જ્યારે અમારા ગામમાં હોસ્ટેલ બની ત્યારે મને ગાયો ભેંસો દોતા આવડતી જ નહોતી, પણ અહીંયા આવું જવું ઘરથી અહીંયા આવન જા કરવાથી બધાને જોવું તો મન પણ એવું થયું કે જીવનમાં ભણીને કોઈ ડિગ્રી મેળવીએ એ મોજ કમાવાની વૃત્તિ નથી, ધંધો પણ નાખવાથી કમાઈ શકાય છે। પંચતત્વથી બનેલા માનવ શરીરને જેમ અનેક રોગો ઘેરી વળે છે, એમ જ આ પશુઓને પણ અનેક રોગો લાગુ પડતા હોય છે। પશુમાં તો જે વિવિધ પ્રકારના રોગો થાય છે તેમાં આપણે વિસ્તારથી વાત કરીએ તો એમાં જે અલગ અલગ જે ભાગ હોય છે, દાખલા તરીકે અમુક રોગો છે એ બેક્ટેરિયાથી થાય છે, અમુક રોગો છે વાયરસથી થાય છે, અમુક રોગો છે પરોપજીવી જીવાણુથી થાય છે અને અમુક જે રોગો છે એ પ્રોટોઝોઆથી થાય છે। તો સૌથી પહેલાં જે સૌથી વધારે રિસ્ક ફેક્ટર જેમાં છે એ બેક્ટેરિયાથી થતા રોગોમાં છે। દાખલા તરીકે ગળસુંડાનો રોગ અને બીજો ગાંઠિયા તાવનો રોગ અને બીજા જે રોગો છે એ વાયરસના રોગો। બેક્ટેરિયાના જે રોગો છે ગળસુંડો એમાં સૌથી વધારે મરણ પ્રમાણ છે। જો એમાં જો પ્રતિકારક રસી મૂકાયેલી ન હોય
તો જાનવર રોગ લાગુ પડ્યા પછી 24 કલાકમાં મરણ પામે છે. પણ સરકારશ્રીએ ગરસુંડાની રસીનું ઉત્પાદન આપણે જે ગાંધીનગરથી પશુ જૈવિક સંસ્થા છે ત્યાંથી એ લોકો રસી આપે છે અને આપણે ફિલ્ડ લેવલે એનો ઉપયોગ પશુધન નિરીક્ષક દ્વારા સામૂહિક રીતે રસીકરણ કરવામાં આવે છે, જેથી ગરસુંડાનો રોગ નિયંત્રણમાં આવી જાય છે. એ સિવાય બીજા જે આપણે હડકવાનો રોગ, તો હડકવામાં જે શું છે કે કૂતરું કરડ્યાના 24 કલાકની અંદર પ્રથમ ડોઝ મુકાઈ જવો જોઈએ. નહીતર જો એ ન મૂકવામાં આવે તો જાનવરને હડકવા થવાના ચાન્સીસ છે. ટ્રાઇબલ વિસ્તારમાં ખાસ કરીને ઉનાળામાં નદી નાળાના પાણી સુકાઈ જાય એટલે સ્ટેગ્નન્ટ વોટરના લીધે કૃમિજન્ય રોગો થવાની શક્યતા ઘણી બધી રહેલી છે. કૃમિના જે રોગનો ઉછેર જે છે એના કરમિયાનો એ ગંદા પાણીના અંદર જે સ્નેલ હોય છે એની અંદર એના જે જીવાણુનો ઉછેર થાય છે, એ પાણી જાનવરને પીવામાં આવે તેને કૃમિજન્ય રોગો થાય છે. એટલે દર ચોમાસા પહેલાં અને ચોમાસા પછી કૃમિજન્ય રોગની ટીકડી પશુને આપવી હિતાવહ છે. અને નાના જે બચ્ચા જન્મે એને 15 દિવસની ઉંમર થાય એટલે કૃમિનો પ્રથમ ડોઝ એને આપી દેવો, ત્યારબાદ એને સમયાંતરે એને પ્રોગ્રામ પ્રમાણે એને બુસ્ટર ડોઝ આપવાનો રહેશે, તો કૃમિજન્ય રોગોથી નિવારણ થઈ શકે. કુદરતી આફતો એકાએક ઊભી થવાના કારણે જેમ માણસોને પારાવાર મુશ્કેલી આવે છે, એ જ રીતે પશુઓને પણ કુદરતી આફતોનો સામનો કરવો પડે છે. પશુઓના લાલન પાલન સાથે જોડાયેલા સૌ કોઈ માટે પશુઓ સંબંધિત આ કુદરતી આફતો અનેકવાર અપરંપાર મુશ્કેલીઓનું સર્જન કરે છે, જે આખરે પશુપાલકને મોટા આર્થિક નુકસાન તરફ દોરી જાય છે. આવી કુદરતી આફતોમાં અછત, અર્ધ અછત અને દુકાળનો સમાવેશ મુખ્યતઃ થાય છે. આ ઉપરાંત ક્યારેક અતિ ભારે વરસાદના કારણે આવતા પૂરમાં પણ જાનમાલને, પશુઓને નુકસાન થાય છે. અછત, અર્ધ અછત અને દુકાળ એ અપૂરતા કે સામાન્ય કરતા ઓછા વરસાદને લીધે ઉદ્ભવતી પરિસ્થિતિ છે. અપૂરતો વરસાદ થવાના કારણે પશુઓ તેમજ માનવીઓને ખોરાકની તંગી પડે છે. ઘાસ ઉગતું નથી. ઘાસચારાના અભાવે પ્રાણીઓને પોષક આહાર મળતો નથી. રખડી રખડીને થાકે તોય ક્યાંય લીલા ઘાસનો તણખલો કે સૂકું ઘાસ પ્રાપ્ત નથી થતું અને પરિણામે પશુઓના સ્વાસ્થ્ય નબળા થાય છે. માત્ર ઘાસચારો જ નહીં, પોષક આહારોનું ઉત્પાદન ઘટી જાય છે, જે પાણી આધારિત હોય છે. પીવા માટે પણ પૂરતું પાણી નથી મળતું. આવા સંજોગોમાં પશુપાલન કરવું આકરું થઈ જાય છે. પશુઓ નબળા પડે છે, બીમાર થાય છે, વિવિધ રોગોના ભોગ બને છે, કુપોષણથી પીડાય છે અને સરવાળે મોંઘેરું પશુધન ધીમે ધીમે મૃત્યુ તરફ પણ ધકેલાય છે. આમ અછતની પરિસ્થિતિમાં પશુપાલન કરનારાના માથે જાણે આબ તૂટી પડે છે. આવા સમયે હારી જવું એના કરતાં સમજદારીપૂર્વક સાવચેતીના પગલાં લઈને કઈ રીતે આ કુદરતી આફતનો સામનો થઈ શકે તે પ્રશ્નનો ઉકેલ મેળવવા મથવું એ વધુ અગત્યનું છે. અનુભવના અને અવલોકનના આધારે કેટલીય એવી બાબતો છે જે આવી પરિસ્થિતિમાંથી ઉગારી લેવામાં મહત્વની પુરવાર થાય છે. લાંબા ગાળાની અછતની પરિસ્થિતિ સામે લડવા અને તેની વિનાશક અસરોમાંથી બચવા એટલા જ લાંબા ગાળાના અને દૂરંદેશીપૂર્ણ આયોજનો હાથ ધરવા જોઈએ. અછતની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ઉપલબ્ધ ઘાસ તથા પાણીનો ઉપયોગ કરકસરયુક્ત રીતે કરવો જોઈએ. અછતની પરિસ્થિતિમાં બચવા વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. નબળી ગુણવત્તાવાળા બિનપ્રચલિત આહારનો યોગ્ય ઉપયોગ કરીને પશુનો નિભાવ કરી શકાય. અછત દરમિયાન ઘાસચારાની અછતને પહોંચી વળવા લીલા ઘાસનું વાવેતર વધારેમાં વધારે વિસ્તારમાં કરવાથી ઉપયોગી બની રહે છે. અછતની સ્થિતિમાં ગ્રામ પંચાયત તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઢોરવાડા શરૂ કરવા જોઈએ. પશુઓની સારી સાચવણી અહીં થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. અછત હોય ત્યારે ઝાડ પાન સુકાઈને ખરી જાય છે. આવા પાનનો ભૂકો કરી ગોળની રસી, યુરિયા, મીઠાનું મિશ્રણ બનાવીને પશુઓને ખવડાવતા રહેવું. રદ્દી નકામા કાગળો અને લાકડાનો વેર 30% સુધી અન્ય દાણ સાથે ભેળવીને પશુને ખવડાવી શકાય છે. આ જ રીતે કપાસ અને તુવેરના સાંઠાઓને દળીને ખોરાક તરીકે ઉપયોગમાં લેવા જોઈએ. દેશી અને ગાંડા બાવળની શીંગો દાણ સાથે 45% સુધીના પ્રમાણમાં મિશ્રિત કરી શકાય. આ ઉપરાંત પશુઓના પોષક આહાર રૂપે કેરીની ગોટલી, છાલ, ખજૂર તથા જાંબુના ઠળિયા, આંબલીના કચુકા દળીને આપી શકાય. પરિણામે લીલો કે સૂકો ઘાસચારો ઓછો હોય તો પણ પશુઓને આહાર મળી શકે. સૂકા ઘાસચારા ઉપર
10% યુરિયાનો યોગ્ય રીતે છંટકાવ કરી તેનો ઉપયોગ કરવાથી નબળી ગુણવત્તાવાળા સૂકા ચારાની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે. ટ્રાઇબલ વિસ્તારમાં ઉનાળાની ઋતુમાં અને અછતની પરિસ્થિતિમાં જ્યારે ઘાસચારાની તંગી હોય ત્યારે દુધાળા ઢોરના દૂધ ઉત્પાદનમાં ઘટાડો ન થાય તે રીતે યુરિયા પ્રક્રિયાનું જે ટ્રીટમેન્ટ આપેલું ઘાસ છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. યુરિયા ટ્રીટમેન્ટ આપેલું ઘાસમાં 4%નો પ્રોટીનનો વધારો જોવા મળે છે નોર્મલ ઘાસ કરતાં, જેથી કરીને એને જે પ્રોટીન પુરવઠો જવાઈ રહેવાથી દૂધમાં કોઈ ઘટાડો થતો નથી અને પશુઓ એને સારી રીતે એને ખાઈ શકે છે. યુરિયા પ્રક્રિયાની આપણે વાત કરીએ તો યુરિયા પ્રક્રિયા માટે મોટાભાગે સૂકું ઘાસ અથવા તો પરાળ ડાંગરનું અને ઘઉંનું ભૂસું આનો મોટાભાગે ઉપયોગ થતો હોય છે. આમાં યુરિયાનું જે દ્રાવણ બનાવવામાં આવે છે 4 કિલો યુરિયા હોય અને 40 લીટર પાણી હોય. એનું દ્રાવણ બનાવીને પહેલો એક સરસ સમતલ જમીનની અંદર એ 100 કિલોનો થર પાથરીને ઉપર એ દ્રાવણનો છંટકાવ કરવામાં આવે છે. ત્યારબાદ એનો બીજો થર કરવામાં આવે છે. બીજા થર પણ તેવી જ રીતે છંટકાવ કરીને પાછળ એવી રીતે 4 થી 5 થર બનાવીને એને 21 દિવસ માટે એરટાઇટ પોઝિશનમાં એને ઢાંકી દેવામાં આવે છે તાડપત્રીથી. 21 દિવસ પછી એને ખોલવામાં આવે, પણ આખું ન ખોલી નાખતા એક કોર્નરમાંથી ખોલવાનું અને એમાંથી થોડુંક ઘાસ ખવડાવવા જેટલું બહાર કાઢીને ટોપલામાં અને થોડીક વાર બહાર રહેવા દઈએ એટલે એમાં એમોનિયાની જે વરાળ હોય એ બહાર નીકળી જાય. એ એમોનિયાની વરાળ બહાર નીકળી જાય અને પછી જે ખોરાકમાં આપીએ તો એમાં એને સુપાચ્ય પ્રોટીન વધે છે અને જાનવરના દૂધ ઉત્પાદનમાં ફાયદો થાય છે અને ઉનાળામાં જે ઘાસની તંગીને લીધે દૂધ ઘટે છે તેવા પ્રશ્નો પણ ઓછા થાય છે. હલકા પ્રકારના સૂકા ચારા ઉપર યુરિયાની પ્રક્રિયા કરીને આ ચારાને પૌષ્ટિક બનાવી શકાય છે. ઉપરાંત યુરિયા મોલાસિસ, ઘાસચારાના ચોસલા, બિનપ્રચલિત આહારો વગેરેના ઉપયોગ દ્વારા અછતના મુશ્કેલીવાળા દિવસોમાં પશુઓનો નિભાવ થઈ શકે છે. હવે આપણે સાયલેજની વાત કરીએ તો સાયલેજ શું છે કે લીલા ચારાનું અથાણું. પશુઓ મોટાભાગે આ લીલા ચારાનું અથાણું છે એને બહુ સારી રીતે ભાવે છે અને એનાથી પ્રોટીન કન્ટેન્ટ અને એના લીધે એને દૂધમાં પણ વધારો થાય છે અને એને સુપાચ્ય વસ્તુ હોવાથી એ ખાવામાં પણ એને વધારે અનુકૂળ રહે છે. તો મોટાભાગે લીલી જુવાર અથવા તો મકાઈ એનો સાયલેજ બનાવવામાં આવે છે. આની અંદર શું 140 ઘન ફૂટનો ખાડો કરીને મોટાભાગે 7 ફૂટ બાય 5 ફૂટ બાય 4 ફૂટ એ રીતે 140 ફૂટનો અંદાજિત ખાડો કરીને તેમાં નીચે સમતલ બનાવીને ઉપર ચાપ કટરથી લીલી જુવાર અથવા મકાઈના ટુકડા કાપીને એને પાથરીને ઉપર એને વજન સહેજ આપવું પડે, દબાવવું પડે. એની અંદર ગોળની મોલાસીસ અને અંદર થોડું સોલ્ટ એ મિક્સ કરીને અંદર દબાવી દેવામાં આવે છે. ત્યારબાદ એને ઉપર એક સરસ થર પાથરીને એરટાઇટ કરીને એને રાખી મૂકવામાં આવે છે. અમુક દિવસો બાદ એને થોડું જેમ જરૂરિયાત પ્રમાણે એને એક બાજુથી ખોલીને એ ખવડાવવામાં આવે છે, જેથી કરીને અને એને બહાર કાઢીએ ત્યારે થોડુંક તગારામાં બહાર કાઢીને થોડીક રહેવા દઈએ તો અંદરની જે વરાળ છે નીકળી જાય અને ત્યારબાદ એ પશુને ખાવા લાયક થાય છે. આ વસ્તુ બહુ સારી છે અને પશુઓના લીધે દૂધમાં પણ ફાયદો થાય છે. અછત જેવી જ બીજી એક કુદરતી આફત છે અતિવૃષ્ટિ. અતિવૃષ્ટિ ચોમાસામાં જોવા મળે છે. ભારે વરસાદ થાય છે, નદીઓમાં ઘોડા પૂર આવે છે. પૂરતી માહિતી અથવા સુવિધાના અભાવે પશુઓ બચતા નથી અને આર્થિક નુકસાની સહન કરવી પડે છે. આવી સ્થિતિનું નિર્માણ થાય એ પહેલા આગોતરા આયોજન રૂપે સાવચેતીના પગલાં લીધા હોય તો અમૂલ્ય પશુધનને બચાવી શકાય છે. અતિવૃષ્ટિ થાય એ પહેલા નદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચી જગ્યાઓ પર પશુઓ માટેના રહેઠાણ બાંધી રાખવા જોઈએ. ચોમાસાના દિવસોમાં ટીવી રેડિયો પરના સમાચારો સાંભળતા રહેવા. આફતની સૂચના અધિકૃત રીતે મળે તો તરત જ પશુઓને સલામત સ્થળે ખસેડવા. ચોમાસા પહેલા પશુઓને ચેપી રોગ વિરોધી રસી મુકાવી દેવી જોઈએ. અતિવૃષ્ટિ માનો કે આવી ગઈ તો પશુધનને ઉગારવા શું થઈ શકે તે અંગે પણ જાણકારી મેળવી લેવી જોઈએ. અતિવૃષ્ટિના સમયે પૂરના પાણી ભરાયેલા રહે ત્યાં સુધી પશુઓને સલામત સ્થળોએ રાખવા જોઈએ. ટીવી રેડિયો પર સમાચાર કે જાહેરાતોને સાંભળતા રહેવું જોઈએ. હોનારતમાં સપડાયેલા જાનવરોને બચાવી સલામત સ્થળે ખસેડવા જોઈએ. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કમિશનરશ્રી તથા મહેસૂલ વિભાગ દ્વારા રાહત દરે પૂરું પાડવામાં આવતું ઘાસ મેળવીને પશુઓને ખવડાવવું જોઈએ. પૂરમાં ફસાયેલા પશુઓને મફત જરૂરી સારવાર, રસીકરણ વગેરે કરાવી લેવા જોઈએ. પશુપાલન ખાતા દ્વારા મોકલેલ આરોગ્ય ટીમો પાસે પશુઓની યોગ્ય સારવાર કરાવી લેવી જોઈએ. અતિવૃષ્ટિનો સમય જાય તથા પૂરના પાણી ઓસરી જાય તે પછી પણ અનેક સાવધાની રાખવાથી પશુધનને બચાવી શકાય છે. ભેજવાળું વાતાવરણ પશુઓમાં તણાવ ઊભો કરે છે. દૂધ ઉત્પાદન ઘટે છે.
આવા સંજોગોમાં પશુ આહારમાં મિનરલ મિક્સચર અને વિટામિન આપવા જોઈએ. પૂર દરમિયાન ન્યુમોનિયા, ટ્રોમા, ચામડીના રોગો થયા હોય તો તેની તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ. મૃત્યુ પામેલા પશુનું PM સર્ટી મેળવીને મળતી રાહત સહાય માટે અરજી કરવી જોઈએ. પૂર બાદ ચેપી રોગચાળો ન ફેલાય તેની કાળજી લઈને જરૂર પડે નજીકના પશુ દવાખાનાની મદદ લેવી જોઈએ. પૂર બાદ પશુઓને રહેવાની જગ્યાની વધુ સફાઈ કરવી જોઈએ. જરૂર પડે દવા છાંટવી જોઈએ. પાણી ભરાયેલા હોય તો જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. આ પ્રમાણે ધરતીકંપ કે વાવાઝોડા જેવી કુદરતી આફતો આવે તો જે તે સમયે ઉપલબ્ધ સાધનોનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરી અને કોઠાસૂઝ પ્રમાણે પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. સામૂહિક ઢોરવાડા ઊભા કરવા જોઈએ. ઘાયલ પશુની સારવાર કરવી જોઈએ. સામાજિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા હાથ ધરાતી સેવા પ્રવૃત્તિમાં સાથ આપવો જોઈએ. કુદરતી આફતોમાં અનેક સાવચેતી પછી જો પશુ મૃત્યુ પામે તો પશુપાલક પોતાનું મોંઘેરું પશુધન ગુમાવી બેસે છે. આર્થિક ખોટ ઊભી થાય છે. આવા સંજોગોમાં પશુપાલકે પશુનો વીમો લીધો હોય તો વીમાના વળતર રૂપે મળતી રકમમાંથી બીજા પશુ ખરીદી શકે છે. આ માટે ભારત સરકારે નવી જ કેન્દ્રીય પુરસ્કૃત યોજના પશુધન વીમા યોજના મંજૂર કરી છે. આ યોજના ગુજરાત લાઇવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર દ્વારા ભારત સરકારના માર્ગદર્શન મુજબ અમલી બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ દેશી ગાય કે ભેંસ જેનું વેતર દીઠ દૂધ ઉત્પાદન ઓછામાં ઓછું 1500 લીટર અને સંકર ગાય જેનું વેતર દીઠ દૂધ ઉત્પાદન ઓછામાં ઓછું 2000 લીટર હોય તેવા પશુઓને આવરી લેવાયા છે. અત્યારે બધા પશુપાલકો પશુઓ રાખતા હોય છે જે ઘણા જ કિંમતી હોય છે. અત્યારે ગાય લેવા જવી હોય બજારમાં તો 40,000 થી 50,000 રૂપિયાની ગાય આવતી હોય છે. ભેંસોની કિંમત પણ એટલી જ વધી ગઈ છે. આવા સંજોગોમાં કોઈક રોગચાળો થાય તો એ જાનવરને રોગચાળો થાય તો એ જાનવર મરી જાય તો આર્થિક રીતે પશુપાલકને ઘણું બધું સહન કરવાનું આવતું હોય છે. આવા સંજોગોમાં ગુજરાત સરકારના એમાં પણ ગુજરાત લાઇવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડના સહયોગથી એક પશુ વીમાની યોજના ગુજરાત સરકાર ચલાવતી રહેલી છે. એમાં નજીવું પ્રીમિયમ હોય છે. ગાય ગાભણ હતી અને લસકો ખવડાય તો પેટમાં ગોટાઈ ગયો હતો. તેડીએ ફૂલી જઈને મરી જઈ હતી. દવા કરાવી પણ સારું થયું નહીં એટલે એનો વીમો પાસ થયો. એ ગાયનો વીમો અમારા ડૉક્ટર PM કરાયો. પછી વિઝિટ લખાઈ એટલે PM ડૉક્ટર આવ્યા. પછી એ વીમાનો કાગળિયા ડેરીમાં આલ્યો એટલે ડેરીએ બેંકમાં મોકલ્યો. તો એના 25,000 રૂપિયા મને મળ્યા. તે પૈસાને અમે 4 લાઈન ભરીને બીજી ગાય લાવી હતી તે લવણીને. રાજ્યમાં નક્કી કરાયેલી સરકારી કે ખાનગી વીમા કંપની દ્વારા 1 વર્ષમાં વીમા પ્રીમિયમ દર મહત્તમ 4.5% અને 3 વર્ષ માટે મહત્તમ દર 12% કે તેથી ઓછો નક્કી થાય છે. પ્રીમિયમની 50% રકમ સહાય તરીકે ભારત સરકાર ચૂકવે છે, જ્યારે બાકીની 50% રકમ લાભાર્થી પશુપાલકે ચૂકવવાની હોય છે. આ યોજના હેઠળ રાજ્યના 15 જિલ્લા આવરી લેવાયા છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, પંચમહાલ, ખેડા, વડોદરા, સુરત, વલસાડ, ડાંગ, નવસારી, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ અને કચ્છ જિલ્લાનો તેમાં સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 2,25,000 પશુઓને પશુધન વીમા હેઠળ આવરી લેવાયા છે. એક લાભાર્થીને આ યોજના હેઠળ વધુમાં વધુ 2 પશુઓ માટે 1 વર્ષ અથવા 3 વર્ષના વીમા પ્રીમિયમ ઉપર વીમા સહાય આપવામાં આવશે. પશુઓની ઓળખ થાય છે, શારીરિક તપાસ થાય છે તથા વીમાવાળા પશુના કાને કડી અપાય છે. પશુનું મૃત્યુ થાય ત્યારે મરણોત્તર તપાસ પ્રમાણપત્ર પશુ ચિકિત્સક દ્વારા આપવામાં આવે છે. પશુધન વીમા યોજનાનો લાભ લઈ આકસ્મિક રીતે મૃત્યુ પામેલા પશુના ગયા બાદ આર્થિક સહાય મેળવીને નવા પશુની ખરીદી કરી શકાય છે. ભેંસનો વીમો કરાવવાથી મૃત્યુ પામે તમે પૂરેપૂરું અમને ભેંસનું વળતર મળે છે. એ વળતર મળ્યા પછી અમે એ વીમામાંથી બીજી ભેંસ પણ અમે લાવીએ છીએ. એના લઈને અમારું ગુજરાન ચાલે કરે છે સારું. રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પશુપાલન સાથે જોડાયેલા લોકોના આર્થિક વિકાસમાં પશુપાલન વ્યવસાય મહત્વનો છે. મહત્વના આ વ્યવસાયમાં આવતી અડચણરૂપી કુદરતી આફતોનો સામનો યોગ્ય અને આયોજનપૂર્વક થાય તથા પશુ વીમો લેવામાં આવે તો મોટા આર્થિક નુકસાનમાંથી બચી શકાય અને પશુપાલન વ્યવસાય થકી સમૃદ્ધ જીવનના સપના સાકાર કરવામાં સુવિધા ઊભી થાય.